સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. દરેક સ્તંભની પહોળાઈ સરખી હોવી જોઈએ, કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતું નથી. દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. દરેક સ્તંભ વચ્ચેનો ગાળો સરખો હોવો જોઈએ. તે જ ગાળો ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જાળવવો જોઈએ. એક ધરી પર સામાન્ય રીતે આલેખ દોરવામાં આવે છે, પરંતુ અત્યારે કોમ્પ્યુટર ટેકનોલોજીમાં વાય ધરી પર પણ આલેખ દોરવામાં આવે છે. દરેક સ્તંભને માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. પ્રથમ માહિતી માટેનો સ્તંભ ઉગમ બિંદુથી પ્રથમ દોરવામાં આવે છે. ત્યારબાદ આવે છે વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો વર્તુળના 360 વૃત્તાંશ હોય છે. માહિતીના દરેક પેટા મૂલ્યના આધારે વૃત્તાંશ શોધવામાં આવે છે અને દરેક વૃત્તાંશનો સરવાળો 360 થવો જોઈએ. અને જ્યારે આપણે બે સમયગાળા કે પ્રદેશની સરખામણી કરતા હોય ત્યારે બે વૃત્તાંશ દોરવામાં આવે છે. મોટા અંકવાળી માહિતી માટે મોટું વર્તુળ અને નાના અંકવાળી માહિતી માટે નાનું વર્તુળ. તો સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો 2 કે 3 માર્ક માટે IMP ક્વેશ્ચન છે.